આવો અહીંયા. મિત્રો, હું જે જગ્યા ઉપર જાઉં છું ને, જગ્યાનો નજારો અને એ કંઈક અલગ જ દ્રશ્ય છે. જુઓ, અને એડ્રેસની વાત કરું તો વિડીયો પૂરો જોઈજો, હું છેલ્લે એડ્રેસ બતાવીશ તમને. ચાલો આપણે જઈએ. અને સાથે સાથે એ પણ જણાવી દઉં કે ફેમિલી સાથે ન જતા કોઈ, અને જાઓ તો જુવાનડા જાયજો, અને એ તમે અહીંના એકાદા વ્યક્તિ હોય એની સાથે જાયજો. કેમ કે સિંહની એની જંગલની જે જાનવર છે એનો ખતરો બહુ ઝાઝો રહે છે, એટલા માટે મહેરબાની કરીને એકલા ના જાજો. કેમ કે ના લોકેશન આ જે ટાવર ને એવું આવે છે એ ફોનમાં બતાવતા જ નથી, એટલે મહેરબાની કરી રાતના સમયે ન જતા અને વહેલા સવારે ન જતા. 10 વાગ્યા પછી જ તમારે ના જવું, અને અહીંના જે સ્થાનિય વ્યક્તિ છે એની હારે જ જવું. હા, અને નો વ્યક્તિ કોઈ હોય તો મહેરબાની કરી અને એ જગ્યા ઉપર ન જતા. કેમ કે સુરક્ષા પહેલા આવે તમારી. હા, મારે પાણી પીછો મારા વાલા. એ ઓલા કે ને કે હવેડીથી તરસ્યો આવેલો છે આ માણા. હા, એક જોરદાર અવાજ સંભળાય છે. સંભળાય છે એક જોરદાર અવાજ. એ અવાજ તમને પાસે જઈને દેખાડું કે એ અવાજ શેનો છે. શ્યામા, એ નીચે છે ધાર પર જો. એટલે મહેરબાની કરી સમયે આવવું જરૂરી છે. હા, સમયે આવવું જરૂરી છે. જો, જવું ને, खतरा उठा लिया है तो चले चलो चले चलो. દેખાડો સાંભળો છો? એ બધા એ નજારાની ખુશીમાં દેખાડો કરે છે કે અમે અહીંયા પેલા કેમ નું આવ્યા એમ. હું પહેલી વાર જ જાઉં છું એટલે મારી ખુશી તો અલગ જ છે. આવી કાટી છે જંગલ ઝાડી. આમાં રસ્તો જે છે ને એ ઓલા આપણે ઉપરથી છે, અને હું છું બીજી સાઈડ. આ બીજી સાઈડ, પેલી સાઈડ, બીજી સાઈડ, વચ્ચે નદી. માથે જોવા નીકળ્યો ત્યાં જગ્યા છે ક્યાં. તો મિત્રો, અમને ફાઇનલી એ જગ્યા મળી ગઈ છે, અને હાલો તમને એ કુદરતી નજારો તમને દેખાડું. એ પહાડો, એ ઝરણા, ઓરે વાદિયા. ચલો. મિત્રો, થોડોક રસ્તો તો ભટક્યા હતા, અમે પાણી આવ્યા હતા. જેનો કેળો ધારની માથે હતો. જો, એન્જિન. અમે પાણી આવ્યા હતા, અને રસ્તો હતો ઉપરની સાઈડ. જો, મેન વસ્તુ શું છે આમાં ખબર છે? વિડીયોમાં, આખા વિડીયોમાં આ પાણી, હા કેળી. અમારી ઘડી પાણી ન સડતા, એટલે રોડે સડી જાય. અમે તો સડ્યા હતા. જો, હવે તો પાણી કેટલે અવાજ આવે છે. જો, પરસેવો એટલો વળી ગયો છે ને, જે આ ગલાલ લગાડેલો છે ને એ પણ આવે છે નીચે.
આ મેન વસ્તુ જોવા હતી. આ હતું મેન લોકેશન. જોવું છે? નાવાની કેવી મજા આવે? મારી ગયો ઠેકડો. મિત્રો જગ્યા સારી છે, પણ જો આવી રીતનું ન કરતા, કેમ કે એણે જ્યારે ઠેકડો માર્યો ને ત્યારે એનું મોઢું જે છે ને એ પથ્થરે ટકરાઈ ગયું ને લોહી નીકળવા મળ્યું હતું. એટલે મહેરબાની કરીને આવી કોશિશ તમે ના જઈને ન કરતા. તમારે તપ કરવું છે? તપ કરવું હોય જગ્યા છે, મારે બે દરિયો એને તપ કરવા હોય આવું જાય. આવો સરસ મજાનો ધોધ અહીંયા પડે છે. અને આ માણસ એવા છે ને, આ એ વાડીના દોરિયામાં જ નાહે. આ જગ્યા એવી છે ને એટલે આમ બધા મિત્રો છે ને નાસ્તો હારે લઈને જ આવે. કેમ કે આ જગ્યા ઉપર આવે ને એ માણસોને એમ થાય કે અહીંયા નહીં 3-4 કલાક તો રહેવું છે, અને નાવી એટલે ભૂખ તો બહુ લાગે. જે કાંઈ મને થાય આ મને હું નાહવા માટે નહોતો આવ્યો, સ્પેશિયલ વિડીયો બનાવવા માટે આવ્યો હતો કે આ જગ્યા કઈ જગ્યાએ છે અને કેવી સુંદર મજાની જગ્યા છે કે તમે એકવાર અહીંયા આવો તો તમારું મન એકદમ પાણી પાણી થઈ જાય. કેમ કે અહીંયા પાણી જ એટલું છે અને આ સરસ મજાનો વોટરફોલ છે. નાહવાની એવી કુદરતી મજા આવે છે. હું વિડીયો બનાવવા આવ્યો હતો ને તે મને પણ નાહવાનું મન થઈ ગયું, એટલે હું પણ નાહવા આવી ગયો છું. તમે કેદી આવો છો નાહવા માટે? અને મિત્રો તમે આ જગ્યાએ આવો ને તો મહેરબાની કરીને જો આ વ્યક્તિઓ જે કરે છે ને એ ન કરતા. કેમ કે એ આઈના વ્યક્તિ છે, એ એની જગ્યા ઉપર છે, એટલે એ તો એને ખબર છે કે કેટલું કઈ જગ્યાએ પાણી છે, કઈ જગ્યાએ પથ્થર છે, અને આ જે પીપર છે એનું થડ કઈ જગ્યાએ છે ઈવડે એ લોકોને ખબર છે. તો મહેરબાની કરીને તમે જો નવા નવા આવો ને તો પહેલાં શાંત રહી અને નાહી નાખજો ને તમે પહેલાં જોઈ જોજો. અને મહેરબાની કરીને આ રીતે સ્ટન્ટ ન કરતા, કેમ કે તમારો જીવનો જોખમ છે અને ના કાંઈ સુવિધા પણ નથી. કેમ કે 1 કિલોમીટર 1.5 કિલોમીટર જંગલની અંદર જવું પડે છે તઈ આ જગ્યા આવે છે. એટલે ધ્યાન રાખજો તમારું અને સુરક્ષિત રહેજો. મિત્રો આ પાણી જે તમે જુઓ છો ને એટલું ચોખ્ખું પાણી છે, એટલું સાફ પાણી છે ને કે તમે એને પી શકો છો. અને એક બીજી વાત કે તમે ઘેરે ઘેરે ફિલ્ટર મુકાવો છો. આ કુદરતનું દીધેલું છે પાણી, આમાં ફિલ્ટરની જરૂર ન હોય મારો વાલા. અને હું તમને પાણીનો સોર્સ બતાવું, પાણી આવે છે ક્યાંથી. હાલો હું તમને દેખાડું. જુઓ આ તમે આ જોઈ શકો છો ને, આ પથ્થરોમાંથી પાણી આવે છે અને એકદમ સાફ પાણી આવે છે. એ ફિલ્ટર કરતાંય ચોખ્ખું પાણી છે આ. અને તમે પીવો ને તો તમને નાળિયેર પાણી પીધો ને એવું લાગે. આમાં દીપડા ને એવું રહે છે અને અહીંયા નાય છે નીચે, અને આ બધા દીપડા જેવા. થોડુંક મુશ્કેલ છે આવું હોય, પણ આવશે મજા. હા એ તમે ટૂંક સમયમાં આવો તો, નકર લીલ જ મળશે ખાલી ઉપર ઉપર જોવા, પાણી નહીં મળે. કેવું સરસ મજાનું લોકેશન છે, અને માથે બેઠા છે કમળાઈ માતાજી. થોડુંક છે આઘું, પણ લાગે તમે પોગો ને તે ઓરું જ લાગે.
હમણાં તમને લોકેશનની વાત કરું કે કઈ જગ્યાએ એનું લોકેશન છે એમ. હા એ તમે જોયું કમળા માતાજીનું મંદિર એટલે તમને ખબર તો પડી જ ગઈ છે કે આજુબાજુમાં છે. હાલો તમને લોકેશનની વાત કરું. મિત્રો લોકેશનની વાત કરીએ ને તો જેસર પાલતાણા રોડ મોરસુપણા ગામ, અને તમારે આવવાનું રહેશે જૂના ગામ મોરસુપણા, જ્યાં સંત શ્રી શાંતિરામ બાપુનું મંદિર બની રહ્યું છે અને ના ગૌશાળા છે. ને શાંતિરામ બાપુના તમે દર્શન કરી શકો છો. અને આ વોટરફોલે જવું હોય તો મહેરબાની કરીને આ રસ્તે ન જતા. અમે ઊંધા રસ્તે ચડી ગયા હતા, ઉપરના રસ્તે ચડી જાઓ. અહીંયા છે કુઈ અને અહીંયા છે સંત શ્રી શાંતિરામ બાપુની મઢી, અને સામે છે મંદિર, અને આ પાણી. અને આ નાયા હતા ને તે બધી વસ્તુ એક પોટલીમાં ભરી હતી. હવે એમ કહે છે કે ભાગ પાડી લેવી. જો ચોકલેટ તારી નથી. હા, મહેરબાની કરીને ચોકલેટ ન અટતો તું, કેમ કે ચોકલેટ આની છે. સંત શ્રી શાંતિરામ બાપુનું મંદિર, હા અહીંયા જગ્યા છે બાપુની. અને આ જે સામેનો તમે ગાળો જોવો છો ને, એ ગાળેથી આમ વળી જાઓ ને પછી નાથી 100 થી 200 મીટર જેટલા હાલો ને એટલે તમને વોટરફોલ જોવા મળશે. તો આજના વિડીયોમાં બસ એટલું જ તે. ફરી મળીશું નવા વિડીયોમાં. બાપા સીતારામ, જય માતાજી અને જય સંત શ્રી શાંતિરામ બાપુની.